કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે પોતાની ઉપર વિશ્વાસ હોવો, પોતાની ઉપર ભરોસો હોવો તે બહુ મોટી બાબત છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર તેનો વિષય છે સાતત્યતા, સુસંગતતા, કન્સિસ્ટન્સી. હાબિલ ટીમે બહુ સરસ રીતે લખ્યું છે કે સાતત્યતા એક એવો પુરાવો છે કે જેનાથી સાબિત થાય છે કે તમે હજુ પણ પોતાની જાતને માનો છો, પોતાની પર વિશ્વાસ રાખો છો. મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે સાતત્યતાની છે, નિરંતરતાની, કન્સિસ્ટન્સીની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો આજની ભાગદોડવાળી જિંદગીમાં જ્યારે આપણે કંઈ કરીએ છીએ અને આપણે બીજા ઉપર ભરોસો રાખીએ છીએ, બીજાને પૂછીએ છીએ ભાઈ કેવું થયું, તો મારા મિત્રો આજની આ સમયમાં, આજના જમાનામાં લોકોને પોતાના માટે સમય નથી, તો તમારા માટે સમય ક્યાંથી કાઢશે? બહુ જ કડવું સત્ય છે, પરંતુ આ જ હકીકત છે. મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ છીએ તેના માટે આપણને આપણી પોતાની પર ભરોસો હોવો જોઈએ. આ ભરોસો ત્યારે જ આવી શકે જ્યારે આપણે તે કામ સાતત્યપૂર્ણ રીતે, સતત રીતે, કન્સિસ્ટન્સીથી કરતા હોઈએ. મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ સારું અને સાચું, તેમાં આપણે સાતત્યતા જળવાઈ રહેવી જોઈએ, કન્સિસ્ટન્સીથી કામ કરવાનું છે. અને જો આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણને આપણા કામ પર ભરોસો આવશે, આપણી જાતને માનીશું, આપણે આપણી પોતાની પર વિશ્વાસ કરીશું. જ્યારે આપણને પોતાની પર વિશ્વાસ હશે ત્યારે આપણને બીજા લોકોના મંતવ્ય લેવાની જરૂર પડતી નથી. આજે આપણું કામ કંઈ ખરાબ થયું હોય, કોઈ આપણે સુધારવા માટે ટીકા કરી રહ્યું છે, તો આવા લોકોની વાતો ચોક્કસ જ માનવી જોઈએ. પરંતુ દરેક વખતે, દરેક પળે આપણે બીજા ઉપર આધારિત રાખીશું આપણા પોતાના માટે, તો તે આપણા માટે ખરાબ છે. બસ મારા મિત્રો આટલું સમજવાનું છે. સાતત્યતાની, કન્સિસ્ટન્સીને આપણા જીવનમાં લાવવાની છે, જેનાથી આપણને આપણી જાત પર ભરોસો આવશે, આપણે આપણી પર માનતા થઈ જઈશું અને જેથી કરીને આપણે બીજા ઉપર આધારિત ઓછા રહેવું પડશે. બસ આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન છે તેના કરતાં વધારે સારું, બહેતર બનાવી શકીએ. એટલા માટે જ અહીંયા હાબિલ ટીમે લખ્યું છે કે સાતત્યતા જ એક એવો પુરાવો છે કે જે સાબિત કરે છે કે આપણે હજુ પણ પોતાનામાં માનીએ છીએ. થેન્ક યુ.